નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વ્યક્તિ વિશેષ સિરીઝ અંતર્ગત આપણે ચર્ચા કરવાના છીએ આધુનિક ભારતના નિર્માતા એવા જવાહરલાલ નહેરુ વિશે. આજે તારીખ છે 27 મે અને 27 મેના રોજ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ રહેલી છે. તો મિત્રો, આપણા સૌ પ્રથમ વડાપ્રધાન અને આધુનિક ભારતના નિર્માતા એવા જવાહરલાલ નહેરુ વિશે આજે આપણે દરેક બાબતોની ચર્ચા કરવાના છીએ. તો આ દરેક ચર્ચા સાંભળવા માટે આ વિડીયો છે, તમે અંત સુધી જુઓ. તો ચર્ચા કરીએ તો ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964ના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું. તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કારણ કે જવાહરલાલ નહેરુ છે એમને બાળકો ખૂબ જ પ્રિય હતા અને એ જ રીતે બાળકો છે એમને જવાહરલાલ નહેરુ છે એ પણ પ્રિય હતા અને બાળકો જવાહરલાલ નહેરુને ચાચા ના હુલામણા નામ તરીકે સંબોધતા હતા, બોલાવતા હતા. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ વાત કરીએ તો તેમના માતાનું નામ સ્વરૂપદેવી અને પિતા મોતીલાલ નહેરુ હતા. મોતીલાલ નહેરુની આપણે વાત કરીએ તો તેઓ એક વકીલ, પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એટલે કે આઈએનસી છે તો એના સભ્ય તથા સ્વરાજ પાર્ટીના સ્થાપક હતા. તો આમ તેઓ ખૂબ જ બહુમુખી પ્રતિભા ધરાવનાર હતા. બહેન વિજયાલક્ષ્મી પંડિતની વાત કરીએ તો વિજયાલક્ષ્મી પંડિત છે એમને વર્ષ 1953માં સંયુક્ત રાષ્ટ્રની જે સામાન્ય સભા છે એમાં તેઓ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. તેમના પત્નીનું નામ કમલાદેવી તેમજ તેમની પુત્રી ઇન્દિરા ગાંધી એટલે કે પ્રિયદર્શિની. તો આમના વિશે તો દરેકને ખ્યાલ જ છે કે ઇન્દિરા ગાંધીજી છે તેઓ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. તો એમના શિક્ષણ વિશે થોડીક વાત કરી લઈએ તો તેમનું શરૂઆતનું જે શાળાકીય શિક્ષણ છે એ ઘરે થયું અને ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં અભ્યાસ કરવા ગયા. ત્યારબાદ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજથી તેમણે નેચરલ સાયન્સમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા ઇનર ટેમ્પલ લંડનથી તેઓ બેરિસ્ટર થયા અને 1912થી તેઓએ ભારતમાં આવીને વકીલાતની શરૂઆત કરી. શરૂઆતમાં તેમણે અલ્હાબાદ હાઈકોર્ટ છે ત્યાં વકીલાતની શરૂઆત કરી હતી. હવે વાત કરીએ કે જે સ્વતંત્રતા સંગ્રામ છે એમાં નહેરુજીએ શું ફાળો આપ્યો છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ કે સૌપ્રથમ એની બેસન્ટ છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલ હોમ રૂલ લીગ સાથે તેઓ જોડાયા અને ત્યારબાદ તેઓ હોમ રૂલ લીગના છે એ સચિવ પણ બન્યા હતા. તેઓ 1916થી ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થઈને દેશની આઝાદી માટે શરૂ થયેલા આંદોલનમાં તેઓએ ભાગ લેવાની શરૂઆત કરી. ત્યારબાદ જો વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને નહેરુ એકબીજા સાથે ખાસા એવા જોડાયેલા હતા. હવે આમ તમે જોવા જાવ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની એ સમયની વાત કરીએ તો તેની અંદર પણ અલગ અલગ ઘણા ગ્રુપ રહેલા હતા, લેફ્ટ વિંગ, રાઇટ વિંગ. તો એમાંથી ક્યાંક ને ક્યાંક છે થોડાક ઢળેલા હતા. જો હવે આપણે વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો ગાંધીજી દ્વારા જ્યારે અસહકાર આંદોલન સમાપ્ત જાહેર કર્યું તો મોતીલાલ નહેરુ અને સી.આર. દાસ દ્વારા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેઓ 1923માં કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. ખાસ ધ્યાન રાખજો કે જવાહરલાલ નહેરુ છે એમણે પૂર્ણ સ્વરાજ છે એમની હિમાયત કરી હતી અને એટલા માટે 1927માં આઈએનસીનું જ્યારે અધિવેશન થયું તો એ અધિવેશનમાં તેમણે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ રજૂ કર્યો પણ ત્યારે તે પ્રસ્તાવ છે એ પસાર થઈ શક્યો નહીં. ત્યારબાદ તેમણે મોતીલાલ નહેરુના નહેરુ રિપોર્ટ 1928ના ડોમિનિયન સ્ટેટસનો વિરોધ કર્યો. વિરોધ શા માટે કર્યો? કારણ કે એમની માંગ શું હતી? એમની માંગ હતી કે પૂર્ણ સ્વરાજ છે મળવું જોઈએ. તો મોતીલાલ નહેરુ સહિતના તે સમયના જે પણ ઉદારવાદી નેતાઓ એ જેમણે ડોમિનિયન સ્ટેટની માગણી કરી હતી
તો એમની સામે જવાહરલાલ નહેરુ તથા સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ હતા, એમણે પૂર્ણ સ્વરાજની માગણી કરી. એટલે આમ જે આઈએનસી છે એમાં બે વિચારો સામે આવ્યા. એક તરફ ઉદારવાદી નેતાઓ છે તો બીજી બાજુ છે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા પૂર્ણ સ્વરાજની માગણી કરનારા નેતાઓ પણ છે. તો આવા સમયે છે એ ગાંધીજીએ મધ્યસ્થતા કરી અને મધ્યસ્થતા કરીને તેમણે કહ્યું કે આપણે પહેલા 1 વર્ષ માટે બ્રિટિશ સરકાર છે તો આ બ્રિટિશ સરકારને ડોમિનિયન સ્ટેટની માગણી પૂરી કરવા માટે આપણે સમય આપીએ, અને જો તેઓ 1 વર્ષના સમયગાળામાં આપણી જો આ માગણી પૂરી નહીં કરે તો આપણે જ આંદોલન કરશું અને ત્યારબાદ આપણે આપણી માંગ પૂરી કરાવશું. તો થયું એવું કે 1 વર્ષની અવધિ પૂર્ણ થઈ, પણ 1 વર્ષ પૂર્ણ થયા પછી પણ ડોમિનિયન સ્ટેટસની જે માગણી હતી એ સંતોષાઈ નહીં, અને ત્યાર પછીનો જે અધિવેશન થયું એમાં પૂર્ણ સ્વરાજ છે એ સંકલ્પ પસાર કરવામાં આવ્યો. તો મિત્રો થોડીક વાત કરી લઈએ કે વર્ષ 1929માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં રાવી નદીના કિનારે રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતને આઝાદી અપાવવાનો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો. અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજ છે એમનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. મિત્રો ધ્યાન રાખજો કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો તેના જ કારણે તે 1930 થી લઈને 1947 સુધી આ જે 26મી જાન્યુઆરીનો દિવસ છે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, એટલે કે મનાવવામાં આવ્યો. ત્યાર પછી જો વાત કરીએ તો 1929 થી 30 પછી તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભર્યા. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ લાહોર અધિવેશન પૂર્ણ થાય છે એ પહેલાના સમયગાળામાં એ માત્ર એક ક્ષેત્રીય નેતા તરીકે જ એમની નામના હતી. જેમ કે તમે ગણી શકો કે જેમ સરદાર વલ્લભભાઈ પટેલ તો એ ગુજરાતના નેતા તરીકે ઓળખાતા, તો એ જ રીતે જવાહરલાલ નહેરુ છે એ ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશના એક ક્ષેત્રીય નેતા તરીકે જ પોતાની ખાલી નામના મેળવી શક્યા હતા. પરંતુ આ લાહોર અધિવેશન અને ત્યારબાદ તેમને જે માહોલ ઊભો કર્યો, તેમણે જે સફળતાઓ મેળવી, એમના કારણે તેઓ રાષ્ટ્રફલક પર ઉભરી આવ્યા અને હવે તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે પોતાની ખ્યાતિ મેળવી. તેમણે આ સિવાય અસહકાર આંદોલન, સાયમન કમિશનનો વિરોધ, સ્વતંત્રતા લીગ અને ઓગસ્ટ પ્રસ્તાવ વગેરેમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે 7 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં ઐતિહાસિક સંકલ્પ ભારત છોડોને કાર્યાન્વિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બધા જે આંદોલન છે એમાં તેમણે ભાગ લીધો તો અંગ્રેજોએ છે ક્યાંક ને ક્યાંક તેમને છે ઘણા સમય માટે છે એ જેલમાં પણ પૂર્યા, અને ખાસ કરીને આ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ લગભગ 9 વર્ષ જેટલો સમય છે એમને જેલવાસ ભોગવ્યો હતો. ખાસ ધ્યાન રાખજો કે તેઓએ 9 વર્ષ છે એ જેલવાસ ભોગવ્યો હતો. આ સિવાય જો વાત કરીએ તો તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ છે આઈએનસી છે એના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. જેમ કે 1929 ની વાત કરીએ, 1936, 1937, 1951 થી 1954 સુધી તેઓ આઈએનસી એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા હતા. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો હવે આવે છે ઇન્ટરિમ ગવર્મેન્ટ એટલે કે વચગાળાની સરકાર. વચગાળાની સરકારમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 1946માં જ્યારે આ સરકાર બની ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને બનાવવામાં આવ્યા, અને સાથે સાથે જવાહરલાલ નહેરુએ ખાસા એવા નિર્ણયો લીધા કે જેમ કે મુસ્લિમ લીગના સભ્યો છે એમને પણ આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે. આ સાથે ડોક્ટર BR આંબેડકર તથા શ્યામા પ્રસાદ મુખર્જી જેવા કોંગ્રેસની વિચારધારા સાથે જે મતભેદ ધરાવતા હતા તેવા વ્યક્તિઓનો પણ તેમણે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો. આમ તેમણે વ્યક્તિઓ છે એના તરફ ધ્યાન આપ્યું, નહીં કે તેમની સાથે જે પોતાના મતભેદ છે મનભેદ છે તેના તરફ. તો તેમણે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપ્યું. જોકે શ્યામા પ્રસાદ મુખર્જી છે એમને થોડા સમય બાદ ત્યાંથી રાજીનામું પણ આપી દીધું હતું. ત્યાર પછી જો આપણે
ચર્ચા કરીએ તો એમણે ભારતીય બંધારણમાં પણ પોતાનું યોગદાન આપેલું છે. બંધારણનું ઘડતર છે એમાં પણ એમનું ખાસું એવું યોગદાન રહેલું છે. સૌપ્રથમ આપણે વાત જો કરીએ તો 13 ડિસેમ્બર 1946ના રોજ તેમના દ્વારા બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવ્યો હતો. બીજું ખાસ ધ્યાનમાં રાખજો કે જે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ જ આગળ જતા છે એ બંધારણનું આમુખ બન્યું હતું. બીજી એક ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે આપણને આઝાદી મળી એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ તેમણે નવી દિલ્હી ખાતે આઝાદ ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે એક ખૂબ જ પ્રખ્યાત અને જાણીતું એવું એમને ભાષણ આપ્યું. આ ભાષણનું નામ છે ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની. તો અહીંયા મિત્રો આપણે થોડોક અંશ છે આ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની છે એ જવાહરલાલ નહેરુ ના જ મુખથી આપણે સાંભળીએ. Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. મિત્રો અહીંયા ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિનીમાં જવાહરલાલ નહેરુએ કહ્યું કે વર્ષો પહેલા આપણે વિધિ સાથે વાયદો કરેલો અને હવે એ સમય આવી ગયો છે કે જ્યારે આપણે આપણી પ્રતિજ્ઞા આખી કે પૂરા પ્રમાણમાં નહીં તોય ઠીકઠાક પ્રમાણમાં તો પાડવી જ પડશે. મધરાતના ટકોરે જ્યારે વિશ્વ સૂતું હશે ત્યારે ભારત જીવન અને મુક્તિ પ્રત્યે જાગૃત થશે. તો આ ખૂબ જ જાણીતું એવું ભાષણ છે ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની. તો થોડીક આગળ ચર્ચા કરીએ. ભારત આઝાદ થયો ત્યારથી તેમનું અવસાન થયું તે સુધીના સમયગાળા એટલે કે 16 વર્ષ અને 286 દિવસ માટે તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. તેઓ ફેબિયન સમાજવાદી લોકતંત્રના પ્રખર હિમાયતી હતા. મિત્રો આ ફેબિયન સમાજવાદ વિશે આપણે થોડીક વાત કરી દઈએ. ફેબિયન તો આ એક ફેબિયન સોસાયટી છે. એટલે આમ જોવા જઈએ તો આ છે બ્રિટિશ સોસાયટી. આ ફેબિયન સોસાયટી છે એ ક્યાંક ને ક્યાંક એ સમાજવાદની વિચારધારા સાથે સંલગ્ન છે, પણ અહીંયા ફેબિયન સમાજ છે એ દરેક બાબતમાં રિફોર્મ લાવીને એમાં સુધાર લાવવા ઈચ્છે છે. એટલે કે જે લોકતંત્ર છે એમાં અલગ અલગ લેવલે રિફોર્મ કરવામાં આવે, સુધારા કરવામાં આવે અને સમાજવાદની સ્થાપના કરવામાં આવે. તેઓ જે રેવોલ્યુશન એટલે કે ક્રાંતિ દ્વારા જે આખી સમાજવાદની સ્થાપના છે એ બાબતના હિમાયતી નથી. તેઓ રિફોર્મ દ્વારા છે એ લોકતંત્રની સ્થાપનાના હિમાયતી રહેલા છે. તો તેને તમે ફેબિયન સમાજવાદ કહી શકો. આ ફેબિયન શબ્દ આ ફેબિયન સોસાયટી પરથી આવેલો છે. ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ તો હવે આપણે એમના અલગ અલગ ક્ષેત્રમાં જે તેમણે યોગદાન આપેલું છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરશું કે ભારતીય અર્થતંત્રના વિકાસમાં તેમણે કયું યોગદાન આપેલું છે. તો ખાસ ધ્યાન રાખજો કે તેઓ સૌપ્રથમ તો સમાજવાદી મોડેલ છે એમના હિમાયતી હતા. ખાસ ધ્યાન રાખજો કે આ જે સમાજવાદી મોડેલ છે એ સોવિયત મોડેલ કે જે સોવિયત રશિયાનું મોડેલ હતું તેના પર આધારિત હતું. હવે બીજી બાબત કે તેમણે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી. તો અર્થતંત્રમાં 3 પ્રકાર પડે. એક તો ઉદારવાદી અર્થતંત્ર, બીજું સમાજવાદી અર્થતંત્ર અને ત્રીજું આવે છે મિશ્ર અર્થતંત્ર. ઉદારવાદી અર્થતંત્ર છે એમાં રાજ્યનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. દરેક બાબતો છે એ બજાર આધારિત એટલે કે માર્કેટ બેઝ તમને જોવા મળે છે. જ્યારે સમાજવાદી જે અર્થતંત્ર છે એમાં રાજ્ય છે એ સંપૂર્ણપણે છે પોતાના હાથમાં સત્તા ધરાવે છે. એ પછી ઉત્પાદન હોય કે તેમના વિતરણની બાબતો હોય એટલે દરેક બાબત એટલે કે બજાર ઉપર નિયંત્રણ છે એ રાજ્યનું રહેલું છે. અને જ્યારે મિશ્ર અર્થતંત્રની વાત કરીએ તો અહીંયા
રાજ્ય પાસે પણ નિયંત્રણ રહેલું છે અને ઘણા એવા ક્ષેત્રો છે જે પ્રાઇવેટ જે ક્ષેત્રો છે એના માટે ખુલ્લા મૂકેલા છે. એટલે પ્રાઇવેટ એટલે કે ખાનગી પ્લસ રાજ્ય એ પ્રકારના અર્થતંત્રની વાત કરીએ તો એને કહેવાય છે મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવી હતી અને તેના અંતર્ગત જ ખાણકામ, વીજળી અને અન્ય મોટા જે ઉદ્યોગો છે એના પર તેમણે ખાસો એવો ભાર મૂક્યો. ખાસ ધ્યાન રાખજો કે 1938માં સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાયેલ નેશનલ પ્લાનિંગ કમિટીના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. તેમના પ્રયત્નોથી જ 1950માં આયોજન પંચ અને ત્યારબાદ 1952માં રાષ્ટ્રીય વિકાસ પરિષદ એટલે કે એનડીસીની સ્થાપના થઈ. ખાસ ધ્યાન રાખજો કે આ સમય દરમિયાન 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના છે એ લાવવામાં આવી અને તેમાં મુખ્ય ક્ષેત્ર રાખવામાં આવ્યું કૃષિ ક્ષેત્ર. એટલે કે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રથમ પંચવર્ષીય યોજનામાં છે અલગ અલગ બાબતો રાખવામાં આવી હતી. જ્યારે 1956માં બીજી પંચવર્ષીય યોજના લાવવામાં આવી ત્યારે એની અંતર્ગત મુખ્યત્વે બીજી પંચવર્ષીય યોજના છે ત્યાં ઉદ્યોગો છે એટલે કે જે ભારે ઉદ્યોગો છે એના વિકાસ માટેની વાત કરવામાં આવી હતી. ત્યાર પછીની જો આપણે ચર્ચા કરીએ, ખાસ ધ્યાન રાખજો કે તેમણે બહુ ઉદ્દેશ્ય યોજનાઓ અંતર્ગત મોટા મોટા જે ડેમ છે એમનું બાંધકામ કરાવ્યું. તેમાં ખાસ કરીને ભાખરા નાંગલ ડેમ એમના ઉદ્ઘાટન સમયે જવાહરલાલ નહેરુએ જે મોટા બંધો છે એમને આધુનિક ભારતના મંદિર કહ્યા હતા. ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ છે ઘણી વખત એક્ઝામિનેશનમાં પૂછાઈ જાય છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના સરદાર સરોવર બંધનું ખાતમુહૂર્ત છે એ 1961માં તેમના દ્વારા જ કરવામાં આવ્યું હતું. અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો કે તેમણે ગ્રામ્ય ભારતની કાર્યક્ષમતા વધે તે માટે શ્રેણીબદ્ધ કોમ્યુનિટી વિકાસ કાર્યક્રમ એટલે કે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ 1952માં એની શરૂઆત કરી અને આની અંતર્ગત કે ગ્રામ્ય ભારત ખૂબ જ સક્ષમ બને, રૂરલ ડેવલપમેન્ટ થાય એના વિશે એમણે ઘણા બધા પગલાં ઉઠાવ્યા અને તેના પરિણામ સ્વરૂપે જ પાછળથી પંચાયતી રાજ છે એનો પાયો છે આના પર જ નાખવામાં આવ્યો હતો. તો આ ખૂબ જ મહત્વની બાબત તમે ગણી શકો. ત્યાર પછીની જો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે યોગદાન. શિક્ષણ ક્ષેત્રે ખાસ ધ્યાન રાખજો કે તેઓ ભારતની પ્રગતિ માટે જો ભારતે પ્રગતિ કરવી હશે તો તેના માટે શિક્ષણને ખૂબ જ આવશ્યક માનતા હતા. આથી તેઓએ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ છે એમની હિમાયત કરી. ખાસ ધ્યાન રાખજો કે તેમણે પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યવસાયિક તાલીમ અને તકનીકી શિક્ષણ શાળાઓ એમની પણ વગેરેની શરૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એમના અધિકારોનું રક્ષણ, તેમને સરકારી નોકરી મળી રહે અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મળી રહે એ બધી વ્યવસ્થાઓની એમણે શરૂઆત કરી હતી. એમનું વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આવશ્યક યોગદાન રહેલું છે અને ખૂબ જ અનેરું યોગદાન રહેલું છે. તેઓ વૈજ્ઞાનિક અભિગમના હિમાયતી હતા. ખાસ ધ્યાન રાખજો કે તેઓ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ધરાવતા હતા. એટલા માટે જ તેઓએ ઘણી બધી જે વિજ્ઞાન આધારિત સંસ્થાઓ છે તેમના સમયમાં એમને સ્થાપના કરાવી. તેઓ ખાસ કરીને તેમણે એમ્સ, આઈઆઈટી, આઈઆઈએમ, CSIR જેવી સંસ્થાઓની તેમણે સ્થાપના કરાવી હતી. તેમણે ભારતમાં હોમી ભાભાના સહયોગથી જ અણુશક્તિ કાર્યક્રમ છે એમની શરૂઆત કરી હતી. તો આ ખૂબ જ મહત્વનું યોગદાન છે એમના સમયમાં તેમણે આપ્યું હતું. ત્યાર પછી બાબતની વાત કરીએ તો છે વિદેશ નીતિ. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે વિદેશ નીતિમાં છે એ જવાહરલાલ નહેરુએ ખૂબ જ અગત્યનું યોગદાન આપેલું છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધ બાદ જવાહરલાલ નહેરુએ ભારત દેશ વતી વિશ્વ ફલક પર બિન જોડાણવાદ એટલે કે નોન અલાઇન મુવમેન્ટ વાળી નીતિ સ્વીકારી હતી. હવે આપણને પ્રશ્ન થાય કે આ નોન અલાઇનમેન્ટ એટલે કે નામ શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ છે એ બે ભાગમાં એટલે કે વિચારધારાઓને આધારે બે ભાગમાં વિભાજિત હતું. એક વિચારધારા છે એ અમેરિકાને સપોર્ટ કરતી હતી કે જેઓ ઉદારવાદી વિચારધારા ધરાવતા હતા અને બીજી વિચારધારા એ રશિયાને સપોર્ટ કરતી હતી અને આ વિચારધારા એટલે કે સમાજવાદી
વિચારધારા. તો જવાહરલાલ નહેરુએ છે એ સમયને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ ગ્રુપમાં તેઓ જોડાયા નહીં અને તેઓએ બિન જોડાણવાદ એટલે કે નોન અલાઇન મુવમેન્ટ છે એમની નીતિ સ્વીકારી. તો આ ખૂબ જ અગત્યની બાબત રહેલી છે. ખાસ ધ્યાન રાખજો કે વર્ષ 1954માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ એટલે કે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટેના જે 5 સિદ્ધાંતો છે એ સ્વીકારાયા તથા હિન્દી ચીની ભાઈ ભાઈ એટલે કે ચીન સાથે સારા સંબંધો વિકસાવવા માટે તેમણે આ જે હિન્દી ચીની ભાઈ ભાઈ છે એનો નારો પણ આપ્યો હતો. ત્યાર પછી જો વાત કરીએ કે તો તેમના કાર્યકાળ દરમિયાન ભારત ચીન યુદ્ધ 1962 અને સિંધુ જળ સંધિ 1960 પણ કરવામાં આવી હતી. તેમણે પોર્ટુગીઝો પાસેથી ગોવાને મુક્ત કરાવવા વર્ષ 1961માં ગોવા મુક્તિ આંદોલન એટલે કે ઓપરેશન વિજય હાથ ધર્યું હતું. ત્યાર પછી વાત કરીએ કે તેમણે વર્ષ 1955માં ભારતના સર્વોચ્ચ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ તો તેઓ અનેકવાર નોબેલ પ્રાઇઝ છે એમના માટે પણ નામાંકિત થયા હતા. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જવાહરલાલ નહેરુનો જે સમયગાળો છે એમાં એમના યોગદાન પણ છે અને સાથે સાથે ઘણા વિવાદો પણ રહેલા છે. તો વિવાદો છે એની થોડીક ચર્ચા કરીએ. જેમ કે શરૂઆતમાં જો વાત કરીએ તો 1950માં ઇન્દિરા ગાંધી એમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા ત્યારે પણ થોડોક વિરોધ થયો હતો. બીજું, તેમણે હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો આપ્યો અને ચીન સાથે જે મિત્રતા છે એના પર તેમણે ખાસો વિશ્વાસ રાખ્યો. પણ ચીન છે એમણે એમનો વિશ્વાસ જાળવો નહીં અને 1962માં ભારત સાથે યુદ્ધ કર્યું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક છે વડાપ્રધાન નહેરુ છે એમને ક્રિટિસિઝમનો છે એ ભોગ બનવું પડ્યું હતું. બીજો એક ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો આવે છે કાશ્મીરનો વિવાદ. તો કાશ્મીરના વિવાદ મુદ્દે પણ અલગ અલગ પાર્ટી હોય, અલગ અલગ વ્યક્તિઓ હોય, અલગ અલગ લોકો છે એ પોતપોતાની વિચારધારાને આધારે છે એ વડાપ્રધાન નહેરુ છે એમને જે ડિસિઝન લીધો હતો, એમને જે નિર્ણય લીધો હતો એમની ક્રિટિસિઝમ કરતા હોય છે, એમના જે અભિગમ હતો એમના વિશે પોતાના મંતવ્યો આપતા હોય છે. તો અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે. અને ત્યારબાદ વાત કરીએ તો કેરળની લોકતાંત્રિક સરકારને તેમણે બરખાસ્ત કરી હતી અને તેમના કારણે પણ તેમને ખાસી એવી ક્રિટિસિઝમનો ભોગ બનવું પડ્યું હતું. તો આટલા મુદ્દાઓ છે ક્યાંક ને ક્યાંક તેમના કાર્યકાળ દરમિયાન છે વિવાદાસ્પદ રહ્યા હતા. મિત્રો તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે અને ખૂબ જ ફેમસ તથા યુપીએસસી અને જીપીએસસી માટે અગત્યના પુસ્તકો પણ તમે ગણી શકો. જેમ કે એમણે જેલવાસ દરમિયાન પુસ્તક એક લખ્યું હતું હિન્દનું દર્શન. ખાસ મિત્રો ધ્યાન રાખજો, આ હિન્દનું દર્શન છે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે 1946માં લખ્યો હતું. તો એ જે પુસ્તક છે એ યુપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરતા હોય તો એમને ભારતની બધી માહિતી મેળવવા માટે આ પુસ્તક ખૂબ જ અગત્યનું બની રહે છે. ત્યાર પછી જો વાત કરીએ તો ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી 1934, ઇન્દુને પત્રો, લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર જેવા મહત્વના પુસ્તકો એમણે લખ્યા હતા. અને તેમની આત્મકથા ટુ વર્ડ ફ્રીડમ 1936માં આવી હતી. તો આ ખૂબ જ અગત્યના પુસ્તકો રહેલા હતા. ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો કે તેમના સંસદીય લોકશાહીના ગુણો, તેમના બિનસાંપ્રદાયિકતાના વિચારો અને એમનું એ જ પ્રકારનું વર્તન, તેમનું ઉદારમતવાદ, ગરીબ અને વંચિતો માટેની હંમેશ માટેની તેમની ચિંતા અને સમાજવાદી દ્રષ્ટિકોણ પણ કેવો સુધારાવાદી. ખાસ ધ્યાન રાખજો, રિફોર્મિસ્ટ એટલે કે સુધારાવાદી સમાજવાદી દ્રષ્ટિકોણ. આ બધા ગુણને કારણે જ તેઓ આધુનિક ભારતના શિલ્પી તરીકે તેમને સંબોધવામાં આવે છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, ન્યુયોર્ક ટાઈમ્સ છે તેમણે લખ્યું હતું કે તેઓ મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા, જેમ આપણે વાત કરી કે આધુનિક ભારતના નિર્માતા હતા. અને ઇકોનોમિસ્ટ એમણે જે કવર સ્ટોરી છે એનું ટાઇટલ રાખ્યું હતું જ્યારે તેમનું નિધન થયું વર્લ્ડ વિધાઉટ નહેરુ. તો આ તમે વિચારી શકો કે વિશ્વના ફલક પર તેમની કેટલી નામના હશે, તેમનું કેટલું વર્ચસ્વ હશે. મિત્રો તેમનું સમાધિ સ્થળ છે
એ દિલ્હી ખાતે આવેલ છે અને જે શાંતિવન તરીકે ઓળખાય છે. ત્યાર પછી જો થોડીક વાત કરીએ તો તેમના પ્રખ્યાત કથનો. ઘણી વખત છે આ કથનો છે એ પ્રિલિમ્સ એક્ઝામિનેશન અને મેઇન્સ એક્ઝામિનેશન માટે તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેતા હોય છે. તો વાત કરીએ, પહેલું કથન છે કે ડેમોક્રેસી એન્ડ સોશિયલિઝમ આર મીન્સ ટુ એન એન્ડ, નોટ ધ એન્ડ ઇટસેલ્ફ. એટલે કે લોકતંત્ર અને સમાજવાદ લક્ષ્ય મેળવવા માટેનું સાધન છે, એ પોતાની અંતર્ગત જ કોઈ લક્ષ્ય નથી. બીજું એમને કહ્યું ડેમોક્રેસી ઇઝ ગુડ, આઈ સે ધીસ બીકોઝ અધર સિસ્ટમ આર વર્સ. લોકતંત્ર સારું છે, હું એટલા માટે કહું છું કારણ કે એના સિવાયની બીજી વ્યવસ્થાઓ છે એ ખરાબ છે. તો આવા ઘણા બધા કથનો છે એમણે આપ્યા હતા અને જે આપણી એક્ઝામિનેશન માટે ખૂબ જ અગત્યના રહે છે. મિત્રો, આજે અમે લેક્ચર જવાહરલાલ નહેરુ વિશે લીધો છે, જે વ્યક્તિ વિશેષમાં આ ટોપિક લીધો છે, એ અમારી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન તરફથી જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ છે કે તેમણે આધુનિક ભારતના નિર્માણ માટે કેટલું યોગદાન આપ્યું, સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે ઘણું બધું યોગદાન આપ્યું. એટલા માટે અમારા તરફથી એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે છે આ વિડીયો લેક્ચર અમે રાખી રહ્યા છે. મિત્રો, અમારું જે યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત છે એ આ જ રીતે યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 3 એ દરેક ગવર્મેન્ટ એક્ઝામિનેશન છે એની તૈયારી માટેના પુસ્તકો છે એ સમયાંતરે પ્રકાશિત કરતું રહેતું હોય છે. તો આ દરેક ઉપયોગી પુસ્તકો છે એ તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ઓનલાઈન મેળવી શકો છો, તથા તમે જે તમારી આજુબાજુના બુક સ્ટોર છે ત્યાંથી પણ તમે આ પુસ્તક મેળવી શકો છો. જો મિત્રો તમને આ મારો લેક્ચર છે એ પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને તમને કોઈ પણ મૂંઝવણો હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ જણાવી શકો છો. અને હજી સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. આ સાથે અમારો વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.